1000 જેટલા સ્પર્ધકો એક સાથે થયા। પહેલો દિવસ, એમાં પણ સૂર્યની પ્રથમ કિરણ જે મોઢેરા સૂર્ય મંદિર પર આવે છે, એ સૂર્યની પહેલી કિરણો જોડે આપણે ગુજરાતીઓ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજે ગુજરાતના સૌ નાગરિકો અને મોઢેરા ખાતે પધારેલા મારા યુવાન સાથીઓ જોડે મળીને ગુજરાત પહેલા જ દિવસે 2024માં એક નવો વિશ્વ વિક્રમ નોંધવા જઈ રહ્યો છે। તમારા સૌના સહયોગથી ગુજરાતનું નામ આજે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી વધારે લોકો એક સાથે ભેગા થઈને સૂર્ય નમસ્કાર કરે અને ગુજરાતના 51 ઐતિહાસિક સ્થળો પર તેની સાથે સૂર્ય નમસ્કારની લોકો વહેલી સવારે એક સાથે ભેગા થઈને કરે, તેનો વિશ્વ વિક્રમ નોંધવા આપણે સૌ જઈ રહ્યા છે। સાથે આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં આજે ફરી એકવાર આપણે આ વિશ્વ વિક્રમ નોંધવાના છે। 2023માં સુરત શહેર ખાતે સૌથી વધુ લોકો એક સાથે યોગ કરે અને 2024ના પહેલા દિવસે સૌથી વધુ લોકો એક સાથે સૂર્ય નમસ્કાર કરે એવો વિશ્વ વિક્રમ નોંધવા વાળું એકમાત્ર રાજ્ય હોય તો એ રાજ્ય આપણું ગુજરાત છે। અને ગુજરાતના સૌ નાગરિકોને 2024ના પહેલા દિવસે આ બાબતે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। આપણી જોડે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે। આજે 108 જગ્યા પર ગુજરાત રાજ્યના સૌ મંત્રીઓ, સૌ ધારાસભ્યશ્રીઓ, સાંસદો, સામાજિક આગેવાનો અને સૌ યુવાનો સાથે મળીને સૂર્ય નમસ્કાર કરી રહ્યા છે। આપણું ગુજરાત, આપણું દેશ કંઈક અલગ જ છે। દુનિયા આખી 2023ના 12 વાગ્યાની પાર્ટીનો આનંદ માને અને આપણું દેશ, આપણું રાજ્ય 2024નું આ સૂર્યની પહેલી કિરણો મારા ગુજરાતના યુવાનો પર પડે, એમનામાં ઉર્જા આવે, એમનું જીવન એકદમ સફળ બને, એકદમ સ્વસ્થ જીવન જોડે જીવી શકે, તે પ્રકારે સૂર્ય નમસ્કારની આ મહાઅભિયાનની શરૂઆત કરે। આપ સૌ લોકો આપણી ભારતીય સંસ્કૃતિનો આ એક બહુ મોટી ઓળખ છે। ગુજરાતને લોકોને યોગ સાથે જોડવા, યોગનો પ્રચાર પ્રસાર કરવા યોગ બોર્ડ દ્વારા આ કાર્ય એ માત્ર ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા અને આ 1 જાન્યુઆરીએ સૂર્ય નમસ્કારના રેકોર્ડ બનાવવા પૂરતું જ નથી। આખા વર્ષ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં, ગામડાઓમાં જઈને ગુજરાતના યોગ ટ્રેનરો દ્વારા ગુજરાતી નાગરિકોને યોગ જોડે જોડવાનો પ્રયાસ ચાલે છે। સ્કૂલોના બાળકોને સમર કેમ્પ થકી યોગ જોડે જોડવા, વડીલોને વહેલી સવારે જે ગાર્ડનમાં ચાલવા જતા હોય તેને યોગ જોડે જોડવા, આ યોગ જોડે જોડવાનો પ્રચાર પ્રસાર આખા વર્ષ દરમિયાન અલગ અલગ પ્રવૃત્તિઓ થકી કરવામાં આવે છે। સૂર્ય નમસ્કાર સ્પર્ધાના માધ્યમથી યોગની લોકપ્રિયતા ગુજરાત એક રોલ મોડેલ બન્યું છે। સૂર્ય નમસ્કાર એ ફિઝિકલ એક્સરસાઇઝની સાથે સાથે રોજિંદા જીવનમાં સામેલ થાય તેના માટે આજે હું ગુજરાતના તમામ નાગરિકોને એક આહ્વાન કરું છું કે આજે 1 જાન્યુઆરી એક સંકલ્પ લેવો કે ફિઝિકલ એક્સરસાઇઝ જોડે જોડે આપણે સૂર્ય નમસ્કારને જરૂરથી અપનાવીએ। આપણે આપણી સંસ્કૃતિ જોડે જોડે સ્વાસ્થ્યને ચિંતા કરતા યોગ અને સૂર્ય નમસ્કારને અપનાવીને પોતે સ્વસ્થ રહીએ। સૂર્ય નમસ્કારની વાત કરીએ તો સૂર્ય નમસ્કાર એ યોગની એક શ્રેષ્ઠ કલા છે જે આપણા શરીર, મન અને આત્માને સ્વસ્થ અને સુખી બનાવે છે। સૂર્ય નમસ્કાર એ 12 આસનોનું સમન્વય છે જે સૂર્યને નમન કરે છે। સૂર્ય એ જીવનનો સ્ત્રોત છે। આપણા જીવનમાં ઉર્જા, પ્રકાશ અને ગરમી આપે છે। આજે 1 જાન્યુઆરીએ 2024ના પહેલા દિવસે પહેલી સૂર્ય કિરણના આપ સૌ લોકોને શુભકામનાઓ આપતા આપતા આપના જીવનમાં વધુમાં વધુ ઉર્જા આવે, એ ઉર્જા આપણા મુખ્યમંત્રીજી જેવી હોવી જોઈએ। એ ઉર્જા માત્ર પોઝિટિવ ઉર્જા હોવી જોઈએ અને મને વિશ્વાસ છે આજે સૂર્યની પહેલી કિરણ એ આપણા સૌના જીવનમાં
આદરણીય મુખ્યમંત્રી શ્રીના જેવી જ આપણા સૌના જીવનમાં પોઝિટિવ ઉર્જા આવે તેવી આપ સૌ લોકોને હું શુભકામનાઓ આપું છું. સૂર્ય નમસ્કાર કરવાથી શરીરના બધા અંગ સક્રિય થાય છે, તે જ રીતે આપના રક્તના પ્રવાહો સુધરે છે, આપણી પાચન શક્તિ વધારે છે, આપણી માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ વધારે છે. આપ સૌને આજના દિવસે હું માત્ર એક જ વિનંતી કરવા માંગુ છું કે આપ સૌ લોકો આપણા આજના જે હાઈટેક ટેકનોલોજીના જમાનામાં મારી ઉંમર ને તમારી ઉંમરના સૌ યુવાનો જ્યારે સોશિયલ મીડિયા અને ટેકનોલોજી જોડે એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે, ત્યારે એ વ્યસ્તતાની વચ્ચેથી આપણે થોડોક સમય જરૂરથી યોગ માટે નિકાલવો જોઈએ, આપણી ફિઝિકલ એક્સરસાઇઝ માટે નિકાલવો જોઈએ. આજે આ 1 જાન્યુઆરીએ સૂર્ય નમસ્કારના મહાઅભિયાનના દિવસે હું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનવા માંગુ છું. આજે સૌ યોગીઓએ એમનો જરૂરથી આભાર માનવો જોઈએ. એ આભાર એટલા માટે માનવો જોઈએ, આપણી સાંસ્કૃતિક ધરોહર, આપણી અનેક વિરાસતો, આપણો યોગ જે દેશના ખૂણે ખૂણે પહોંચાડ્યો અને દેશના ખૂણે ખૂણેથી આજે દુનિયાના ખૂણે ખૂણે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયાસોથી દુનિયાએ યોગને અપનાવ્યો છે. દુનિયાએ આપણી આ વિશિષ્ટ ટેકનોલોજી જે આપણી વર્ષોથી આપણી ધરોહર છે એવા યોગને આજે સ્વીકાર્યો છે. સૂર્ય નમસ્કારને બી એ જ રીતે આપણે ગુજરાતના ગામે ગામ સુધી ગુજરાતના તમામ નાગરિકો સૂર્ય નમસ્કારને અપનાવે તે પ્રકારે મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં સૂર્ય નમસ્કારને ગુજરાતના તમામ ગામડાઓ સુધી લઈ જશો. આજે આપ સૌ લોકોનો હું આભાર માનું છું. આપ સૌ લોકોને વિનંતી છે, સૌ લોકો એક સાથે હાથ ઉપર કરીને તાલી વગાડીને 2024ની આપ પ્રથમ સૂર્ય કિરણનું સ્વાગત કરશો. આ મહાઅભિયાન આપણા સૂર્ય નમસ્કારનું સ્વાગત કરશો. આપણે સૌએ એક સાથે જોડતી તાલીઓ વગાડીને ગુજરાતના સૌ નાગરિકોને આભાર માનીને આ નવો ઇતિહાસ બનાવવા બદલ આભાર માનશો. ગુજરાતે આજે એક નવો ઇતિહાસ બનાવવા જઈ રહ્યા છે. સૌથી વધારે લોકો એક સાથે સૂર્ય નમસ્કાર, સૌથી વધારે જગ્યા પર એક સાથે સૂર્ય નમસ્કાર. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. હવે સંખ્યા ગણાઈ ગઈ છે અને હવે આપણે આપણો કાર્યક્રમ આગળ વધારી શકીએ છીએ.